વિસાવદર તાલુકામાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આરાધ્ય દેવ ભગવાન પરશુરામની જયંતિ દર વર્ષે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના ઘટનાના પગલે સમગ્ર દેશમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે પરશુરામ જયંતિની સાદગીપૂર્વક ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। શોભાયાત્રાનું આયોજન મોકૂફ રાખવાનું નક્કી કરાયું હતું। ઉજવણીની તમામ તૈયારીઓ થઈ ચૂકી હતી, પરંતુ આતંકી હુમલાની ઘટનાને પગલે વિસાવદર તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ગીજુભાઈ વિકમા દ્વારા તાત્કાલિક અસરથી ગાયત્રી મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજની મીટિંગ બોલાવી શોક ઠરાવ કરી મૃતાત્માની આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। માત્ર મહાઆરતી કરી પહેલગામમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કરાયું હતું। ગાયત્રી મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ પરિવારના લોકોએ ઉપસ્થિત રહી મહાઆરતી કરી હતી તથા બહેનો દ્વારા ધૂન બોલાવવામાં આવી હતી। ત્યારબાદ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોના આત્માના કલ્યાણ અર્થે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી।